માંગરોળના સેપા ગામે ગેરકાયદેસર ચાલતા ખનીજના વાહનો બેફામ ચાલતા હોય તે બાબતે શેપા અને હુસેનાબાદના ગ્રામજનોએ રોષપૂર્વક મામલતદાર માંગરોળને આવેદનપત્ર પાઠવ્યું। માંગરોળ શેપા તથા હુસેનાબાદ ગામના ગ્રામજનો દ્વારા મામલતદાર કચેરી ખાતે રોષપૂર્વક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। આવેદનપત્રમાં જણાવ્યા મુજબ શેપા ગામમાં છેલ્લા 8 માસથી ગેરકાયદેસર રીતે ખનીજ ચોરી થાય છે તેમજ ખનીજ ચોરીના માલ ભરેલા લોકો બેફામ રીતે ડમ્પર ચલાવી લોકો સાથે અકસ્માત સર્જે। આ બાબતે થોડા સમય પહેલા જ શેપા ગામના એક યુવાને ડમ્પર ચાલકને અડફેટે લેતા મૃત્યુ થયું છે। આ રીતે ગેરકાયદેસર ખનીજ ચોરી કરતા લોકો અને આરટીઓના નિયમો અને સરકારના નિયમોનું ઉલ્લંઘન કરતા લોકો સામે કડક કાર્યવાહી કરવા ઉગ્ર રજૂઆત કરવામાં આવી। જ્યારે હાલ તો ગ્રામજનો દ્વારા આવેદનપત્ર આપી યોગ્ય તપાસ કરી જવાબદારો સામે કડક પગલાં લેવા માંગણી કરી, પરંતુ જો આવનાર સમયમાં આ બાબતે યોગ્ય નિરાકરણ નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન થાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે। બ્યુરો રિપોર્ટ વિનુભાઈ મેસવાણી, માંગરોળ। શેપા ગામની અંદર તળાવની અંદર ખનીજ ચોરી ચાલુ હતી। ખનીજ ચોરીમાંથી હિટાચી જીસીબીથી ટ્રેક્ટરો ચાલુ હતા અમુક ઇસમોના, જે એમાંથી એક ટ્રેક્ટર એક ભાઈનો અકસ્માત કરી અને ભાગી ગયેલ છે ને એમ જ કહે છે કે એ 2 બાઇકથી અકસ્માત થયેલા છે। હકીકતથી ખનીજ ચોરી આજથી 4 થી 5 મહિનાથી ચાલુ છે। આમાં ગામના સરપંચને જો ખનીજ ચોરીની અંદર ખબર ન હોય તો ગામનો પ્રથમ નંબરનો નાગરિક કહેવાય, તો આમાં એના સિવાય બીજી કેના ખબર હોય કે આ ગામમાંથી ખનીજ ચોરી થાય છે ને એને જ ખબર છે કે આ ટ્રેક્ટર ફલાણા ભાઈનું હતું, તો આમાં બીજા ગરીબ માણસને શું કાને ઇન્વર્ટ કરી ને એના પાસેથી ખોટી રીતે હેરાનગતિ કરે છે। કાયમી આ એવડા બચ્ચાએ બિચારાએ બાપ ગુમાવ્યો છે, એ અટા નોધારા થઈ ગયા છે। ખરેખર મારી એક જ માગણી છે કે આ લોકોને ન્યાય મળે ને આ ખનીજ ચોરીના જે કારા ધંધા છે એ બધાય બંધ થાય, આ જ મારી માગણી છે।